રાજકોટની એક એવી ઘટના આપને જણાવી છે જ્યાં સરકારી જમીન પર પાર્ટી પ્લોટ ખડકી દેવામાં આવ્યો છે। મવડીમાં 3.85 કરોડથી વધુની સરકારી જમીન અને તેના પર પાર્ટી પ્લોટ બનાવી દેવામાં આવ્યો। સિટી લાઇટ પાર્ટી પ્લોટના નામે ભાડે પણ અપાઈ આ જગ્યા। દબાણ કરનારા વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે। 2024માં તંત્રએ દબાણ દૂર કરવાની નોટિસ આપી હતી। રાજકોટ કણકોટ રોડ ઉપર સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ છે તે ખડકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મવડી વિસ્તારની અંદર 3.85 કરોડની કિંમતનું 5500 ચોરસ મીટર સરકારી જગ્યા ઉપર પાર્ટી પ્લોટ છે તે ખડકી દેવામાં આવ્યું હતું ને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને સિટી લાઇટ પાર્ટી પ્લોટના માલિક ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી છે તેમની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ પાર્ટી પ્લોટના દ્રશ્યો છે કે જે આપ જોઈ શકો છો કે 2024ની અંદર આ પાર્ટી પ્લોટનું દબાણ છે તે દૂર કરવાની નોટિસ છે તે મામલતદાર દ્વારા આપવામાં આવી હતી અને ત્યાર પછી છેલ્લા 1.5 વર્ષથી આ જે દબાણ છે તે હટાવવામાં નહોતું આવ્યું ને એક બાદ એક નોટિસો છે તે આપવામાં આવી હતી। અંતે જે મામલતદાર છે તેમના દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે તે પોલીસની અંદર દાખલ કરવામાં આવી અને ત્યાર પછી હવે આ પાર્ટી પ્લોટનું દબાણ છે તે ખુદ માલિક દ્વારા જ દૂર છે તે કરવામાં આવી રહ્યું છે। 1.5 વર્ષ સુધી દબાણ દૂર ન કરતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે ગરીબ લોકોના ઝૂંપડા ઉપર મિનિટોની અંદર જ જેસીબી છે તે ફેરવી દેવામાં આવ્યા, પરંતુ છેલ્લા 1.5 થી 2 વર્ષથી સતત જે તેમના દ્વારા નોટિસો જ આપવામાં આવતી હતી। ખાસ કરીને આ ગોરધનભાઈ ઉકાભાઈ જે માલિક છે તેમને કરોડો રૂપિયા છે તે આ પાર્ટી પ્લોટમાંથી અલગ અલગ ફંક્શન માટે ભાડે આપી અને પોતાની ઉપજ છે તે કરી છે, પરંતુ ક્યાંક લેન્ડ ગ્રેબિંગ હેઠળ માત્ર કાર્યવાહી કરી અને સંતોષ છે તે માની લેવામાં આવ્યું છે। તાલુકા પોલીસ દ્વારા ગોરધનભાઈની ધરપકડ છે તે ચોક્કસથી કરવામાં આવી છે, પરંતુ હવે તેની પાસેથી જે તેમને જે નફો કમાણો છે તે નફો કઈ રીતના સરકાર વસૂલ કરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। સાથે જ આ જે જગ્યા છે તેની અંદર પાર્ટી પ્લોટ જે અંદર આવેલો છે તે પોતાની માલિકીનો છે ને બહારે જે ખરાબો હતો તે ખરાબા ઉપર તેને દબાણ છે તે કરી લીધા હોવાનું સામે આવ્યું છે, પરંતુ સરકારી જગ્યા ઉપર જે દબાણ હતું તે અંતે 1.5 વર્ષ બાદ જે જિલ્લા વહીવટીતંત્ર છે તેમના દ્વારા દૂર કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પાવર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।